ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં આજે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિના માહોલ વચ્ચે ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મહિલા સશક્તિકરણના અનોખા દર્શન થયા હતા। આ કેમ્પમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પોતે રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે જાગૃતિનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે જોરાપુરા ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 52 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલાઓનું રક્તદાન રહ્યું હતું। જોરાપુરા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓએ આગળ આવીને રક્તદાન કર્યું હતું, જેમાં ડીસા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ ઠાકોરના ધર્મપત્ની અને જોરાપુરા ગામના સરપંચ કિન્નાબેન ઠાકોરે પોતે રક્તદાન કર્યું હતું। કિન્નાબેનની સાથે અન્ય એક મહિલાએ પણ રક્તદાન કરીને સમાજમાં વ્યાપેલી લોકવાયકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। રક્તદાન જેવા પવિત્ર કાર્યમાં મહિલાઓની આ ભાગીદારીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે। કેમ્પને સફળ બનાવવા માટે ગામના યુવા કાર્યકરો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। જોરાપુરા ગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા માનવ સેવાના કાર્ય સાથે જોડાઈ હતી। મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલી આ પહેલ આવનારા સમયમાં વધુ મહિલાઓને રક્તદાન કરવા માટે પ્રેરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ સફળ આયોજન બદલ રક્તદાતાઓ અને સહયોગી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।